શ્રી રામ, જય માડીમાં સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો ફાઇનલી કંઈ આપણને જોઈએ છે હાલ લેવા માટે. તો કંઈ ચલો હાર બાર લઈને તમને મળીએ. તો ફાઇનલી કંઈ આજ તો હોળી છે એટલે બધાને હેપી હોળી. અને ગાઈ આપણે તો બજાર તો કોઈ ખરીદતા નહીં હોળીમાં. ખાલી પિસ્તા ને એવું તો પેલા ને એના ના લેતા હતા, હતા તો નહીં જતા. તો ખાલી ગુલાલ ને એવું જ લઈએ છે. તો આગળ જો મળે તો લેતા જઈએ, તો પાછું આવું ના પડે ગામમાં. થોડી હોળી અમે લઈશું કાંઈ એટલું બધું નહીં સમજા. મને એકલા શોખ છે, મારા ભાઈના શોખ નહીં એટલે કંટાળો. ચલો કાંઈ આ દુકાનથી ગુલાલ બોલાવ લઈને તમને ફાઇનલી કાંઈ આપણે ગુલાલ ને એવું તો લઈ લીધું છે. તમે જોઈ શકો ગાઈસ આ પેકેટ જો 3 જ લીધા, બહુ લીધા, અલગ અલગ કલર છે. 3 હજી હતા એટલે 3 કલર ને એક કોફતાનું પેકેટ લેવું પડે મારા માટે. હવે જોઈએ કાંઈ હવે લઈને જવું પણ રમત સારું કોઈ રમનારો કોઈ રમનારું નહીં એટલા માટે. ચલો ગાઈસ ઘરે જઈને તમને મળીએ ગાઈસ. હજુ દિયાબત્તી કરવાનું બાકી છે, દિયાબત્તી કરીને પછી તમને મળીએ ગાઈસ. તમે જોઈ શકો ગાઈસ હાન ને એવું તો આપણે માતાજીએ ચડાવી દીધું છે. અને હવે ગાઈસ દિયાબત્તી કરવા છે તો ફટાફટ દિયાબત્તી કરીને પછી તમને મળી જાય. ચેનલ પર નવા છો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા હજો અને કમેન્ટમાં જય મેડીમાં લખવાનું ના. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે સવાર નાસ્તો કરવા બેસી ગયા. અમારા અંકિતભાઈ નાસ્તો ના કરવા ના પાડે કે મારા પેટ વધી ગયું હોય તો કોઈ નાસ્તો કરવો નહીં. હું કોઈ હતો નહીં, તમને જેવું લાગે એવું કરે બેસી જાઓ. અને ગોઠિયા હા જો કાંઈ અમારા અંકિતભાઈ છે ને ગોઠિયા નાખીને ખીચડી ખાઈ જાઓ. મમ્મી ખાવું નહીં જા અરે પપ્પા ભાઈ હા ને ખબર. તો ફાઇનલ ગાઈસ ચલો નાસ્તો ખાઈ લે. મમ્મી હેપી હોલી. હેપી હોલી અંકા હેપી હોલી. હેપી હોલી. કલર ના લગાવ. કલર તો હું લગાવવાનો છું બકા. તને તો કલર લગાવવાનો છું. આખી જિંદગી કલર લગાવ્યા નતા નહીં લગાવ. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો નાસ્તો ને હું આપણે કરી લીધું છે ને હવે આપણે જઈ રહ્યા છીએ પપ્પાને લેવા માટે. આ તો ગાઈસ પપ્પાનો ફોન આવ્યો કે ફટા આવી જાઓ કે હવે મારે કે જવાનું લઈ જાઓ કે ભાઈ આવી જશે એમ તો. ફાઇનલી ગાઈસ આપણે તો જઈ રહ્યા છીએ પપ્પાને લેવા માટે. જોબથી હવે છૂટી જશે એવું લાગે કે પેલો ભાઈ આવી ગયા છે દિવસ વાળો એટલે પપ્પા છૂટી જાય એટલે એમને લેવા જવાનું. ચલો ગાઈસ પહેલા પપ્પાને લઈને પછી ઘરે જઈએ, પછી મિની બ્લોગ એડિટિંગ કરવાનું બધું બહુ કામ બાકી છે. ફાઇનલી ગાઈસ અમે નેરા હતા આવી હતી જોડી રમતા. તમે જોઈ શકો ગાઈસ પેલા છોકરા છે રમી લેજો હોરી જો ગાઈસ ખાલી ખોતા થઈ જાય બોલો. આખા અમે નેરા હતા ને એવી જ રમતા હતા હોરી. તો ગાઈસ કપડા એટલે બગડ્યા છે કોકનું કાંઈ તો ગાઈસ હાલ ખોટું બગાડે એટલા માટે આમ તો મોસ્ટ ઓફ તો પછી બાંધ જવાના નહીં હોરી રમવા ગાઈસ. હોરી રમવાનું ગાઈસ એવું હતું થઈ જાય ખરા ના જઈએ એવું તો કારણ કે રમવા પહેલાં તો આપણે મમ્માને ઘેર રમતા હતા કાં તો આપણે પોણાને ઘેર મગોરી રમતા હતા ગાઈસ. અત્યારે તો બધું રમતા નહીં જો ગાઈસ. હતા હવારમાં કોમે લાગી ગયા આપણે જો મિની બ્લોગ એડિટ કરવાનું થંબનેલ બધું ખાસું કામકાજ બાકી. હવારનો ઉઠો તારનો આજ કામ કરવા મંડાઈ ગયું તો ફટાફટ આ બધું કામ પતાવીએ પછી થોડુંક એન્જોયમેન્ટ કરીએ ગાઈસ. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો ગાઈસ મમ્મી આ ભરતી હતી. મમ્મી ચાનું ભરાવ્યું આ સેમ્પલ વગર આવું થાય ને કોઈ ફોનમાં કાંઈ મને કાંઈ એવા ને નહીં જે દેખાતા નહીં. અને સેમ્પલ વગર ભરવાનું તો કાંઈ બહુ કાઠું તો કેસ પહેલાં પેલું સારું હતું જલ્દી ભરાઈ જતું હતું. અને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો કેટલા વાગવાના 42 ગાઈસ 4:48 થઈ રહી છે જુઓ ગાઈસ 4:48 થઈ રહી છે. અને ગાઈસ બીજી વાત કે તમે જુઓ ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે તો જે પકોડીનું પાણી લેવા માટે હાથો ગાઈસ આજ બનાવે છે પકોડી. હાથો ગાઈસ તમને એવું કે હોળી કેમ ના અમે તો ગાઈસ કાલે રમ્યા, કાલે ધોળેટી છે એટલે રમતા ભાઈબંધો બી નથી. અને કાલે બધા નોકરી ગયા પણ કાલે આવે એટલે આપણે કાલે ધોળી જોઈએ છે ગાઈસ. હવે વહેલા રમાય તો સવારે ત્યારે આપણે હોળી રમી લઈશું કેમ કે આપણા ઘરમાં તો અમુક રમતા નહીં કે આપણા ઘરે તો ગાઈસ કોઈ રમતું નહીં હોળી એટલા માટે.
ના આપણે કોઈ બહાર જતા નહીં એમ એવું યાર પહેલાં હું મંગ્યા ને એવું રમતા હતા કાંઈ અત્યારે રમતા નહીં હોળી પહેલાં જેવી પહેલાં આપણે હતા રમતા હતા હોળી અત્યારે એટલું નહીં રમતા તો હવે સાહિલ ને બધા આવે તો કાલ જોઈએ છે ગાઈ હોળી રમાય તો આપણે રમી દઈશું ઓછી હોળી સોરી એટલે ગાઈશ આપણે પકોડીનું પાણી તો લઈ લીધું હું 30 રૂપિયાનું લઈએ એમાં એટલા જ ખાવાનું કોઈ ખાવાનું નહીં એટલા ચલો ગાઈશ પાણી નહીં પછી તમે મળીએ ગાઈશ ફાઇનલી ગાઈશ તમે જોવો છો આપણે લાવી દીધી છે પકોડીનો ખોખો કેમ ગાઈશ આજ તો આપણું બનાવી છે પકોડી તો ગાઈશ ચણા અને બટાકાને બધું બાફી દીધું અને ગાઈશ હવે પકોડી લાવી દીધી અને પોણી એ ગાઈશ આપણે તૈયાર લાવી દીધું હો બનાવ્યું નહીં ગાઈશ આપણે એટલા શું બનાવવાનું એટલો જ ખાવાનું આજ તમે જોઈ શકો છો ચણા અને બટાકા છે ગાઈશ બાફેલા છે બાફી દીધા છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ગાઈશ અમે થોડી વાર આપણે પાણીપુરી બધું સામાન બધું બનાવી દઈએ પછી આપણે ગાઈશ તમે જોઈ શકો ગાઈશ આપણે મરચાંનું ગાઈશ પેસ્ટ નીકાળી દેવું મરચું ચટણી ગાઈશ તમે જોવો છો અંદર નાખવા માટે ચટણી કાઢી નાખી છે અને ફાઇનલ ગાઈશ આ સાઈડ તો બટાકા ફોલોય છે બટાકા સોલી છે બટાકા ફોલોય છે લ્યો એવું રાખ ગાઈશ તમે જોવો છો મરચું હવે પકોડીની આપણી તૈયારી થઈ એવું થાય છે ચટણી મરચાંની મમ્મી કે આવું તો થાય તને કેવું હોય તાન તો ફાઇનલી ગાઈસ બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ બટાકા બી તૈયાર થઈ ગયા પછી આ ચટણી બી તૈયાર થઈ ગઈ અને બીજી વાત તો ગાઈસ બીજું ગાઈસ પકોડી આવી જઈ છે જો પકોડી આવી જઈ છે બસ હવે ખાવાની વાત છે બસ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આવે બનાવે છે ચણા અને બટાકાનો માવો આ બટાકા બધા નાખી દો જોજો પારું નહીં તો ભાઈને આ માવ બનાવે કેવા કે સંચન મેઠું નહીં તમે પહેલાં ખાઈ ના મેલા તો ચાલો ગાઈ જા ખાનો માવ બાવ બનાવી દઈએ પહેલાં સંચન મેઠું તો છો જીવતા હતું તે પણ ચાલો ગાઈ આપણે માવ બનાવી દઈએ પછી બીજી બધી વાત કરીએ પહેલાં બધું કરી દઈએ તો ગાઈસ તમે જોઈ રહ્યા છો સંદીપ પકોડી બનાવવાનું ચાલુ કરી દીધું જૂની સ્ટાઇલમાં આટલી બની ગઈ ખાવી તો આવી જાઓ ને બાપા રસી ઓખો ખાત રહી મમ્મી ખાસા પર આવી જતા ગાઈસ તમે જોયું તો પાણી ડુંગળી પાણીપુરી તમે જોઈ શકો બધા આપણે બે ગયા ગાઈસ મમ્મી પપ્પા અમારા અંકિતભાઈ તો ફાઇનલી ગાઈસ ચલો પહેલાં પાણીપુરી ખાઈ લઈએ પછી તમને તો ફાઇનલી ગાઈસ તમને આપણે બનાવી ટેસ્ટી એકદમ મસ્ત પાણીપુરી એકદમ મસ્ત જો જય બને મમ્મી જય બની સરસ તો ફાઇનલી ગાઈ ચલો પોણી ખાઈએ પછી તમે મળીએ ગાઈ તો ફાઇનલી ગાઈ તમે જોઈ છો પકોડી તો આપણે ખાઈ લીધી તમે જોઈ શકો છો હવે આપણે જાઓ છો દર્શન કરવા માટે હોળીમાં નહીં પપ્પા તો આવવાનું મમ્મી આવવાનું દર્શન કરવા તો ચલો ગાઈ આપણે થોડી વાર આવીને જે હોળીમાં ભરખું લાગે પછી આપણે દર્શન કરવા જઈએ ગાઈ અને કાલ આ બધું રેતી રમશું આજ તો હોળી નહીં રમી કલર તો રોના પર નાખવા જ પડે ને કાલ રમશું ગાઈસ તમે જોઈ શકો છો અમારી મમ્મી ધોવાની લેવાની મમ્મી હોળીમાં નાખવાની નહીં હોળીમાં પ્રગટાતા તો ગાઈસ મમ્મીએ લઈ લીધી ધોની તો ગાઈસ મમ્મીએ લીધી ધોની છે ને આપણે લેવો તો નારિયેળ પછી હોળીમાં જો લાગતી હોય નિકાસ નાખવાનું ગાઈસ નારિયેળ અને ધોની તો ફાઇનલી ગાઈસ આપણે તો આ ગયા હોળીમાં દર્શન કરવા પહોંચી ગયા હોળી એકલા રમ્યા ને મને ખબર જ હા રે હું તો અહીંયા જ છું તો ચાલો ગાઈસ આપણે દર્શન કરી લઈએ નારિયેળ અંદર નાખવાનું આ લે ને આવીએ બધા આવી ગયા
ચલો ખાઈ આપણે ફોટા પાડી લઈએ યાર આવી જાઓ તમે બેસજો બધા અંગાત અંગાત તે નારિયેળ આવી લે ના દે તું કેટલા ઓટા છે ખબર પડે ના ખબર જ નહીં પડતી કશી. એક ઓટો સાથે ફોટો તો થઈ જાય બરોબર એટલે ગાઈસ આપણે તો દર્શન કરી લીધા છે તમે જોઈ શકો કે દર્શન કરે તો કોણ કરે દર્શન કેટલા વાટા ફરે કેટલા વાટા ફરે યાર વિડીયો જે જોયો હશે માતાજીના ગરુડિયાનો વિડીયો તો ગાઈ દર પર હોળીએ આપણા ગરુડિયો કાઢે જ છે ગાઈ અને બીજી વાત તો ગાઈ જો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો અને ગાઈસ કાલ છે ધૂળેટી એટલે આપણે ધૂળેટી તો ગાઈ રમવાની છે જેટલા કલર પડે તો આજ તો રમે નથી ગાઈ આ તો હોળી હતી પણ આપણે રમે નથી કાલ ધૂળેટી છે તો ગાઈ જે કલરનો યુઝ તો કરવા પડશે ને તો કાલનો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ ગાઈ નવો બ્લોગ નવો ડિવાઇસ થેન્ક યુ વોચિંગ બાય બાય